મારી પાસે એક ભાઈ આવેલો, એના દીકરાના લગ્ન હતા અને એનો નાનો ભાઈ એમને ત્યાં જવા તૈયાર નહીં, એને બેન અબોલા. મોટો ભાઈ ગામડે રે, ગામડેથી કોઈ કીધું કે તમે આ સતશ્રી પાસે જાઓ ને, તમારો ભાઈ એને માને છે એટલે એ કહેશે ને તો એ માની જાય. એટલે મારી પાસે આવ્યા, મને કહે તમે મારા ભાઈને સમજાવો મારા દીકરાની લગ્નમાં આવે, જાનમાં આવે. મેં કીધું જો ભાઈ અબોલામાં મેં ઘણી વાર ટ્રાયું કરી છે. મેં કીધું બ્રહ્મા સમજાવવા આવે ને તો કોઈ માનતા નથી. મેં કીધું એટલે મેં કીધું મારું વચન મારે ખોટું પાણીમાં નાખવું એવું હું કરવા ઈચ્છતો નથી. તો મને કહે ના તમે મારા વતી એકવાર ટ્રાય કરો. કે મેં કીધું ભાઈ તમે આવ્યા છો, હાવ અજાણ્યો માણસ બિચારો મંદિર ગોતતો ગોતતો આવેલો. મેં કીધું ભાઈ આપણે ત્યાં આવ્યો એટલે હવે આપણે કાંઈક એકવાર ટ્રાય કરવી જોઈએ. મેં કીધું હું એકવાર તમારા ભાઈને બોલાવીને કહીશ. પછી મેં એના ભાઈને બોલાવ્યો. મેં કીધું જો ભાઈ એને ત્યાં છેલ્લો પ્રસંગ છે મોટા ભાઈને, તમારે હજી બધાય પ્રસંગો ઘરે બાકી છે. તો મેં કીધું જાઉં તો સારું. વિવાહમાં કેટલી વાર મનાવ્યા ને મેં, પછી મને એટલું કીધું, મને કે હું મારી પત્નીને પૂછીને તમને કહું. મેં કીધું ગઈ ભેંસ પાણી મેં નાઈ નાખો. મેં હવે પૂરું થઈ ગયું. કાંઈક તો આ બાયું જ બોલતા નથી થવા દેતી. લ્યો હાલો આપણે એની શું જરૂર? અરે ભાઈ જરૂર તો અહીંયા ગધેડાની પડે ભાઈ. આપણે શું જરૂર છે? એટલે આ તો જમાનો છે. અહીંયા સમયને બદલાતા વાર નથી લાગતી, રાજાને રંક થતા વાર નથી લાગતી. સમયને બદલાતા વાર નથી લાગતી, રાજાને રંક થતા વાર નથી લાગતી. રાગ દ્વેષ છોડી પ્રેમથી જિંદગી જીવી લ્યો, મોતને આવતા વાર નથી લાગતી ભાઈ. મોતને આવતા વાર નથી લાગતી. અહીંયા ક્યારેક કેમ દિવસો બદલાય એ કાંઈ નક્કી નથી હોતું. આપણને એમ હોય કે આની મારે કોઈ દી જરૂર નહીં પડે, એની જ જરૂર પડે ભાઈ, એની જ જરૂર પડે. અને એટલા માટે મેં એને કહ્યું કે તમે વળી પાછું મેં કીધું તમે એકવાર ટ્રાય કરો હજી તમારા પત્નીને સમજાવવાની. અને એને પાછા સમજાવ્યા, માન્યા. સત્સંગમાં હતા એટલે બે જણા માન્યા. અને તમને હું આ બનેલી ઘટના કહું કે થોડાક દિવસ થયા એ ભાઈના છોકરાની જાનમાં ગયો. આ બાજુ એક દિવસ એના પત્ની બીમાર પડ્યા, હલાય નહીં ચલાય નહીં. એને બે દીકરા, પોતે 4 જણાનું કુટુંબ, ધંધો નાનો, અને પત્ની બીમાર, રાંધી કોઈ શકે નહીં. એ દિવસે જે એના ભત્રીજાની જાનમાં ગયેલો એ ભત્રીજાની વહુ 2 મહિના આવી અને આને રસોડું કરીને જમાડ્યા હતા ભાઈ. લ્યો આ તમે એમ ઘટના જો. એટલે આપણા પરિવારોમાં થોડો ઘણો રાગ દ્વેષ હોય તો એ જાતો કરવો. જોકે બહુ કઠણ કામ છે, હું સમજું છું. અમે અમારી નાતમાં રાગ દ્વેષ નથી જાતા, હાવ ટકા તોય તેઓ. હા એટલે તમારે જાવો કઠણ તો છે, પણ આ તો છતાંય જેટલો જાય એટલો. આપણે હું તોપ નોંધાવી પિસ્તોલ આવી જાય તો ઘણું થઈ રહ્યું, બીજું હું ભાઈ. એટલે બાકી છે એવું બહુ કઠણ કામ છે. આ રાગ દ્વેષ છોડવા એ બહુ કઠણ કામ છે. અને એમાંય હું તમને કહું, રાગ હજી છૂટે પણ દ્વેષ છોડવો ને એ તો અતિ કઠણ કામ છે. તમને હું 1-2 ક્લિપ બતાવું. દ્વેષીલા માણસો કેવા હોય ને એ તમે આમ જુઓ ને આપને આમ ગજબ લાગે. એક તો જે દ્વેષથી માણા ન મળે ને તો માણાના પૂતળા હળગાવે. એ તો તમે જોયું જ હશે. દ્વેષ કેટલી હદે વયો જાય, એ માણાની ઉપર એટલો દ્વેષ થઈ જાય કે એના પૂતળા હળગાવે. એટલે દ્વેષનું પરિણામ કોઈ દી સારું નથી હોતું, એ તો બહુ પાકું છે. હા, કોઈની હારે આંટીઓ બહુ ન રાખવી, કોઈની હારે કોઈ દ્વેષ વૃત્તિ ન રાખવી. જીવવું થોડું. મીરાબાઈ કે 4 દિન કે મિજબાન, કિસસે બિગાડું 4 દિન કે મિજબાન. 4 દિવસના દુનિયામાં હું તમે મહેમાન છે, કોની હારે બગાડવું ભાઈ? એમાંય ઘણાને 2 દી વૈયા ગયા છે, ઘણાને 3 દી વૈયા ગયા, ઘણાને ચોથા દાડાનો રોંઢો થઈ ગયો છે હવે. હા હવે તો જવાની તૈયારીમાં આંટીઓ શું રાખવી ખોટી નકામી. બહુ સમજવા જેવી આ વાત છે. અને એટલા માટે મારે તમને કહેવું કે આંટીઓ છોડી આપણે રાગદ્વેષથી પર થવું. માણસ પોતે બી દુઃખી થાય દ્વેષમાં, બીજાને દુઃખી કરે. જ્યાં દ્વેષ થઈ જાય છે ત્યારે પોતે દુઃખી થાય, જેની હારે દ્વેષ હોય એને દુઃખી કરે અને બીજા કેટલાયને પણ દુઃખી કરે છે. એટલે આપણે આ કથામાંથી એટલું શીખવું, કોઈની હારે રાગ દ્વેષ બહુ ન રાખવા. જિંદગી ભગવાને થોડી દીધી છે, પ્રેમથી જીવવી, આનંદથી જીવવી, મોજથી જીવવી. એટલે મારે તો એટલું કહેવું કે જિંદગી મોજથી ને આનંદથી જીવવી
જો આજે કેમ બધા નેતાઓ જે જીત્યા જે હાર્યા બધા એકાબીજાને બધાય દઈ દીધી. હા, રાહુલ ગાંધી હોય તો બિચારા એમ કહી દે કે ભાઈ મોદી સાહેબને વધાયા, એને જનતાએ ચૂંટ્યા, એટલે બીજું શું કરવાનું, વધાઈ દઈ દેવાની. પણ એ કંઈ દ્વેષ થોડા રાખવાના હોય. ચૂંટણી ઊભા હોય ત્યારે ઘડીક હોય, પછી બધા ભેગા મળીને આનંદ કરવાનો. હવે છે તો 24 પછીની સાલનું મળવાનું વિચારવા. હા, વટાણનું બધું પૂર કરી દેવાનું. રાહુલ ગાંધીએ કોકને કીધું એ કે મારા કુળના લોકોએ મારી હારે કે બહુ દગાદુગી કરી છે કે. તો કે ભાઈ હું તમારા કુળના લોકોએ તમારે દગો કર્યો? તો કે ઈવડા એણે બધાએ હળવા હળવા કામ એણે કર્યા ને ભારે કામ મને હોઈપું મોદીને હટાવો. હળવા હળવા કામ એ બધા કરીને વૈયા ગયા ને ભારે કામ મને હોઈપું કે. પણ છતાંય બધા હળવા ફૂલ થઈને રે બધા, એ મજાથી આનંદથી જીવન જીવે, બહુ દ્વેષ શું રાખવાના. હા, એટલે આપણે મનમોહનસિંહજી કહેતા કે રાજકારણમાં કોઈ કોઈનો દુશ્મન નહીં, કોઈ કોઈનો કોઈ મિત્ર નહીં. ક્યારેક ભેગા થઈ જાય ને ક્યારેક ઓલી જુદા પડી જાય ને ક્યારેક ઓલી પાછા ભેગા થઈ જાય. ઈવડાઈ જો એટલું બધું રાજકારણમાં ન રાખતા હોય તો આપણે પરિવારમાં રાગ દ્વેષ રાખવા નહીં. અને એટલા માટે આજે આ એક પરિવારમાં વેન નામના દીકરાથી આખો પરિવાર દુઃખી થયો. અને પછી અંગ રાજાએ વિચાર કર્યો કે આવા દીકરા ભેગું રહેવું એના કરતાં તો ભગવાન ભજવા વયું જવું સારું. અને ત્યારે અંગ રાજા રાત્રે ઘર છોડીને જંગલમાં જતા રહ્યા. દીકરાથી કંટાળીને જંગલમાં વયા ગયા. બસ આ કથામાંથી મારે એટલું જ કહેવું કે આપણાથી કોઈ કંટાળીને વયા જાય એવું જીવન ન જીવવું, આપણાથી આપણો પરિવાર સુખી થાય એવો પ્રયાસ કરવો. હવે